છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે નાગરિકોની સુવિધા માટે અપગ્રેડ જનસેવા કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે કલેક્ટરે જનસેવા કેન્દ્રની વિવિધ સુવિધાનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ કેન્દ્ર દ્વારા સ્થાનિક નાગરિકોને સરકારી સેવા વધુ ઝડપથી, સરળતાથી અને પારદર્શક રીતે ઉપલબ્ધ બનશે। બોડેલી સેવા સદન ખાતે અપગ્રેડ જનસેવા કેન્દ્ર શરૂ થતાં હવે આસપાસના વિસ્તારના લોકોને વિવિધ દાખલા, પ્રમાણપત્ર તથા અન્ય સરકારી સેવા માટે સરળતાથી અરજી કરવાની સુવિધા મળશે। પરિણામે નાગરિકોના સમય અને ખર્ચમાં બચત થશે તેમજ વહીવટી પ્રક્રિયામાં વધુ સુગમતા આવશે। નવા જનસેવા કેન્દ્રના પ્રારંભથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આ સુવિધાને આવકાર આપી રહ્યા છે। આજે જનસેવા કેન્દ્રનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેના અંદર બધી આધુનિક સેવાઓ સાથે તૈયાર કરવામાં આવેલી છે, જેના અંદર અરજદારોને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને જેના માટે બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે અને આધુનિક સુવિધા સાથે આપણું જનસેવા કેન્દ્ર બનાવવામાં આવેલું છે। જે રીતે અરજદારો શાંતિથી બધું કામગીરી પૂર્ણ કરશે અને એ લોકોને જે પણ એ લોકોને જે દાખલાઓ જે મળવાપાત્ર હશે તે જલ્દી આપવામાં આવશે અને એ રીતે બધું આયોજન ગોઠવવામાં આવ્યું છે। મારું નામ એચ એ શેખ, મામલતદાર બોડેલી। વીરેન્દ્રસિંહ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।